તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર। અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। ત્યારે મિત્રો, હવે આજે સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે। મિત્રો, આજે રાજ્યના 75,000 વિદ્યાર્થીઓ સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ આપશે। જ્યાં મિત્રો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન હેઠળ ધોરણ 10 અને 12 ની અંતિમ પરીક્ષાઓ આજે શનિવારે યોજાશે। ત્યારે મિત્રો હવે ગુજરાતમાંથી 75,000 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે નોંધણી કરાવી છે। મિત્રો, જેમાંથી લગભગ 43,000 વિદ્યાર્થીઓ ધોરણ 10 ના છે અને લગભગ 32,000 વિદ્યાર્થીઓ ધોરણ 12 ના છે। જે મિત્રો અમદાવાદ શહેરના 14,281 વિદ્યાર્થીઓ તેમાંથી છે। તો મિત્રો, જેમાંથી 7,909 વિદ્યાર્થીઓ ધોરણ 10 ના છે અને 6,372 વિદ્યાર્થીઓ ધોરણ 12 ની પરીક્ષા આજે આપશે। એટલે કે મિત્રો 75,000 વિદ્યાર્થીઓને સીબીએસઈ ધોરણ બોર્ડની પરીક્ષા આજે યોજાવા જઈ રહી છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો હવે સોનાએ તમામ રેકોર્ડ તોડી 89,000 ઓલ ટાઈમ હાઈ ગયું છે। જ્યાં મિત્રો સોનું અને ચાંદી ખરેખર મિત્રો હવે સપના બરાબર થઈ ગયું છે। કારણ કે મિત્રો સોનાના ભાવ દરરોજ નવી ઐતિહાસિક ઊંચાઈને સ્પષ્ટ કરી રહ્યા છે, ત્યારે મિત્રો સ્પર્શી રહ્યા છે। ત્યારે મિત્રો હવે ઇતિહાસમાં પહેલીવાર સોનાનો ભાવ 89,000 રૂપિયા થયો છે। મિત્રો વાત કરવામાં આવે તો સોનાનો ભાવ 89,000 થતા જ મિત્રો આમ આદમીની હવે કમર છે તે મિત્રો ધસી પડી છે। તો મિત્રો આમ આદમી હવે સોના તરફ જોતા પણ ડરશે, કારણ કે મિત્રો આટલો બધો ભાવ જ્યારે વધ્યો છે ત્યારે મિત્રો હવે સોના સાથે ચાંદીમાં પણ જબરજસ્ત 1,500 રૂપિયાનો ઉછાળો આવ્યો છે। તો મિત્રો વાત કરવામાં આવે તો શેર બજારમાં મંદી, ડોલર સામે રૂપિયાનો ઘટાડો અને લગ્ન સરાની ખરીદીની સોનાની આગળ જરતી તેજીનો માહોલ જ્યારે થયો છે। ત્યારે મિત્રો હવે 89,000 રૂપિયાની નજીક જ્યારે સોનું પહોંચ્યું છે ત્યારે મિત્રો હવે લોકોના માટે સોનું ખરીદવું સપના બરાબર છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો હવે અપડેટ મળી રહ્યા છે। મિત્રો 10,500 કેમેરા લગાવશે સરકાર, સાવધાન થઈ જાવ। કારણ કે મિત્રો હવે વાત કરવામાં આવે તો મિત્રો રાજ્યના વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 અંતર્ગત મિત્રો 10,500 કેમેરા લગાવાશે। ત્યારે મિત્રો વડોદરા, સુરત અને સહિત રાજ્યના 54 શહેરોમાં સીસીટીવી લગાવવામાં આવશે। મિત્રો રાજ્યમાં એન્ટ્રી તેમજ એક્ઝિટના પોઈન્ટ પણ લગાવવામાં આવશે, જેનાથી મિત્રો સુરક્ષામાં વધારો કરી શકાય તે માટે મિત્રો સરકાર જ્યારે મોટો ફેસલો કરી રહ્યા છે। તો મિત્રો વાત કરવામાં આવે આ કેમેરા વિશેની વિશિષ્ટમાં તો મિત્રો રાજ્યના 2,000 જંકશનનો પણ સમાવેશ કરાયો છે, જ્યાંથી મિત્રો મોટી માત્રામાં જ્યારે લોકો પસાર થતા હોય છે ત્યાં આગળ આ કેમેરા લગાવવામાં આવશે। તો મિત્રો વાત કરવામાં આવે તો વિશ્વાસ પ્રોજેક્ટનો જાહેર સ્થળોની સુરક્ષા, ટ્રાફિક સંચાલન અને નિયંત્રણ, ઘટના બાદનું વિડીયો કોન્ફરન્સિસ અને તપાસ તેમજ સલામતી અને શહેરી ગતિશીલતાનો છે, જેના માટે મિત્રો આ કેમેરા લગાવવામાં આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે। મિત્રો સરકારે લોન્ચ કરી નવી એપ, જ્યાં મિત્રો હવે વાત કરવામાં આવે તો ફ્રોડ અથવા છેતરપિંડી કરનારા કોલ્સથી છુટકારો અપાવવા માટે સરકારે વધુ એક ખાસ એપ લોન્ચ કરી છે। મિત્રો વાત કરવામાં આવે તો ભારત સરકાર દ્વારા થોડા સમય પહેલા ટ્રાય DND 3.0 નામની એક એપ રજૂ કરી હતી, જેની મદદથી તમે અજાણ્યા નંબરથી આવતા કોલ્સ અને મેસેજને બ્લોક કરી શકો છો। તો મિત્રો હવે દૂરસંચાર વિભાગે સંચાર સાથી એપના નામની એક નવી એપ લોન્ચ કરી છે, જે સાયબર ફ્રોડ, ફેક કોલ્સ અને મોબાઈલ સિક્યોરિટી સાથે જોડાયેલી કેટલીય સમસ્યાનું હલ થઈ જશે તેવી એપ સરકાર દ્વારા બનાવવામાં આવી છે અને જેને લોન્ચ કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે। મિત્રો ગામડે ફાયદો, ખુશખબરી આવી, જ્યાં મિત્રો હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની ધક્કા ખાવા નહીં પડે। જ્યાં મિત્રો સરકારશ્રીએ કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી રહે તેવી વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। મિત્રો આપ સૌ જાણો જ છો કે જ્યારે આપણે નાનામાં નાનું ડોક્યુમેન્ટ બનાવવા માટે જ્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતે જવું પડે છે, ત્યાં સુધી ન જવું પડે, ત્યારે મિત્રો ગામમાં જ VC મારફતે આ જે પ્રમાણપત્ર છે તે નીકળી રહે તે માટે સરકારશ્રી દ્વારા 67 પ્રકારના ઓનલાઈન જે એપ્લિકેશન ત્યાં થશે અને તમે આ સર્ટિફિકેટ છે તે VC બાજુથી મેળવી શકશો। મિત્રો ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલી રજૂઆત મુજબ મિત્રો 54 પ્રકારના મહેસૂલી અને 133 પ્રકારના સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાં જ મળશે। ત્યારે મિત્રો હવે અરજદારે 20 રૂપિયાની મામૂલી રકમ ચૂકવવી પડશે। ત્યારે મારા 20 રૂપિયામાંથી 100 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના 4 રૂપિયા ગ્રામ પંચાયતમાં આવક થશે। તેવી રીતે મિત્રો આનું
જે સગવડ છે તે સગવડ ઊભી કરવામાં આવી છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો હવે ₹50ની નવી નોટને લઈને મોટા અપડેટ જ્યાં મિત્રો ભારતીય રિઝર્વ બેન્કે મોટી જાહેરાત કરી છે. મિત્રો આપણા દેશની સેન્ટ્રલ બેંક ટૂંક સમયમાં ₹50ની નવી નોટ જાહેર કરશે. ત્યારે મિત્રો આ નોટની ડિઝાઇન નવી ₹50ની નોટ જેવી જશે, જેના પર આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. તો મિત્રો સાથે જ ₹50ની જૂની નોટો પણ માન્ય રહેશે, જે નોંધવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો હવે નવા નિયમો ત્યારે મિત્રો હવે લાયસન્સ આધાર અને આરસી બુકમાં નવા નિયમો લાગુ પડશે. જ્યાં મિત્રો યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં એડ્રેસ આધાર કાર્ડ મુજબ જ હોવું જરૂરી છે. કારણ કે મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ પોતાનું નામ, સરનામું તથા મોબાઈલ નંબર અને અન્ય વિગતો આધાર કાર્ડ મુજબ કરાવવાની રહેશે. એવો નિયમ લાવવા સરકાર વિચાર કરી રહી છે. ત્યારે સરકારનું કહેવું છે કે હાલમાં સરકાર સામે ₹12,000 કરોડના ઈ ચલણ એવા પડ્યા છે જેના નાણાં વાહન ધારકોએ ભર્યા નથી. આથી ગુનેગારોને કાબૂમાં રાખવા અને જે કસૂરવારોને નિર્ભયતાથી રહે તેવા લોકોને પકડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો સહાય કોને મળશે તેને લઈને. જ્યાં મિત્રો સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા મફત યોજનાઓ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. મિત્રો સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મફતના અનાજના કારણે લોકો કામ કરવા તૈયાર નથી અને બુધવારે શહેરી વિસ્તારોમાં બેઘર લોકો સંબંધિત કેસની સુનાવણી કોર્ટમાં ચાલી રહી હતી. તે દરમિયાન મિત્રો હાલમાં આ મામલાની સુનાવણી 6 અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે. મિત્રો જસ્ટિસે કહ્યું હતું કે દુર્ભાગ્યવશ આ મફત સુવિધાઓને કારણે લોકો કામ કરવા તૈયાર નથી અને તેમને મફત રાશન મળી રહ્યું છે. તેમને કોઈ પણ કામ કર્યા વિના મિત્રો પૈસા કમાવાની જે મળી રહ્યા છે. ત્યારે મિત્રો હવે સરકારનો કહેવાનો સીધો અર્થ છે મિત્રો આપણે તમને સમજાવીએ તો મિત્રો હાલમાં લોકોને સરકાર દ્વારા મફત અનાજ પૂરું પાડવામાં આવે છે, જેના લીધે અમુક લોકો મિત્રો કામ નથી કરી રહ્યા અને અનાજની રાહ જોઈને બેસી રહે છે તેવું કહેવાનું છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે.